આજે પવિત્ર ભૂમિ આ કાતરા મુકામે ભક્ત શ્રી રાવતાવાના પરિવારમાં પોસાજી મેવાજી પેમાજી ભેમાજી અને પૂરો પરિવાર મળી બાળ ગોપાળ સહિત આજે એક મોટો યજ્ઞ રચી સાથે સાથે સંતોને તેડી એક સંત મેળાવડાનું આયોજન કર્યું. એમાં દૂર દૂરથી સંતો અને ભક્તો વધારી એ આ પરિવાર સત્સંગ સેવા દર્શનનો એમણે જે લાભ લીધો, ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. સંતોનો સત્સંગ દર્શન સેવા એ જીવનમાં મળવું એક મહત્વની બાબત છે. બીજું બધું તો આપણને મળી રહે છે, પણ દર્શન પણ એની કૃપાથી મળે, સત્સંગ પણ સંતની કૃપા થાય તો મળે, વાહ, સેવા પણ સંતની કૃપા થાય તો જ મળે, નહીં તો આ દુર્લભ છે જગતની અંદરમાં. કેમ કે સંત એટલે કોઈ વ્યક્તિ નહીં. સંતનું સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ છે અને આપણું સ્વરૂપ પણ આધ્યાત્મિક છે. આપણો ભાવ કેવળ ભૌતિકતામાં જતો રહ્યો છે અને સંતોનો ભાવ સ્વભાવ આધ્યાત્મિકમાં જ છે. વાહ, ફરક આટલો છે. એટલે આત્માનો ભાવ આધ્યાત્મિક છે, આત્યાનો સ્વભાવ આધ્યાત્મિક છે. એટલે તમને જ્યાં સુધી આધ્યાત્મિક પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તમે ગમે તે પદારોથી જ લઈને પરમાર્થ સુધી ગમે એટલે કાર્ય કરો કે ગમે તે ભૂમિકાએ જાઓ, તમારો આધ્યાત્મિક પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારી દોટ ચાલુ રહેવાની. વાહ, આત્માનું સ્વરૂપ આત્માનું પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી મહાપુરુષે કહ્યું કે આ 184 ભવના ફેરા એટલે સ્થિરતા પદ નહીં આવે. એના માટે મુખ્ય આત્માની ઓળખાણ કરવી, અને એ આત્મા તમે છો. ભલે આ જગતની અંદરમાં આપણે બીજા બધાનું ઓભળીને માની બેઠા છે આપણે ફલાણા છીએ કે આવા છીએ કે તેવા છીએ. એ વાસ્તવિકતા નથી. તમે આત્મા છો. વાહ, અને એ આત્માને તમે પ્રગટ થવા દો, તમારા આત્માને તમે પ્રગટ થવા દો, અને જો પછી તમે તમારા સ્વરૂપને જાગીને જોવો. જાડેજા રાજા, તમે જોવો તમારા સ્વરૂપને. હે અર્જુન, તારા સ્વરૂપને તું જો. આ જગતની અંદરમાં ભગવાન વગર કોઈ નહીં, પરંતુ તમે તમારા આત્માને જોશો તો તમારા આત્મા સિવાય બીજું કોઈ નહીં. એવો તમારો આત્મા છે. તમે તમારા સ્વરૂપને સીમાની અંદરમાં મોની બેઠા છો. તમે તમારા સ્વરૂપને એક ઘટની અંદરમાં માપી લીધો છે. વાસ્તવિકતા નહીં. તમારું સ્વરૂપ અસીમ છે, તમારું સ્વરૂપ અમાપ છે. તમે આજે તમે બકરાના ટોળામાં પેલો સિંહ મોની બેઠો કે હું બકરું છું, આવું મોની બેઠો છે. સિંહ બકરું છે નહીં. તમે આજે વગેરે વગેરે માન્યતા માની બેઠા છો, એ છો નહીં, કેવળ આત્મા છો. પણ આ આત્માનું જેમ એક પ્રગટ દીવો હોય અને એક કોડિયું હોય, ઘી હોય ને દીવત હોય. પ્રગટ નથી ત્યાં સુધી એનું અજવાળું ન થઈ શકે, એ પ્રકાશ ન કરી શકે. દીવો ઘી દિવેલ તૈયાર છે, એમ તમારું સ્વરૂપ તૈયાર છે, પણ કોઈ મહાપુરુષની કોઈ બીજા પ્રગટ દેવાની
સેજ અડે આ તો અડતા પહેલ તમારો દીવો પ્રગટ થઈ જાય. વાહ તમારે અજવાળું ખોળવાની જરૂર પડશે નહીં, એ દીવાને અજવાળા રૂપ થઈ જશે. તમારે ભગવાનની જરૂર પડશે નહીં, તમારે જેમ દીવો દીવાના રૂપ થઈ જાય એમ તમે તમારા ભગવાનના રૂપ થઈ જાશો. આવો આધ્યાત્મિક ભૂમિકા છે અને આવો તમારો આત્મા છે. કેવળ સંતોની વાત મોનો, ગુરુની વાત મોનો. તમે કોણ છો એ તમે સ્વરૂપને જોવો, તમારા કોણ છો એ તમે. અને જ્યાં સુધી તમે નહીં જોવો ત્યાં સુધી તમને ભલે ગમે એટલા જન્મો જ હોય કે ગમે એટલા હોય, તમારા આત્માની તમને ખબર નહીં પડવાની. આ જગતની અંદરમાં આત્મા સિવાય બીજું કોઈ નહીં. જગતની અંદરમાં માની બેઠા છે આપણે. આજે 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 તમે જુઓ, ગુજરાતી, મારવાડી, ઉર્દુ અને અંગ્રેજી ભાષા છે કે આત્મા છે? વાહ આત્મા છે. અંગ્રેજી ભાષા છે, અંગ્રેજી મોણો નહીં, વાહ ભાષા છે. હિન્દુ મોણો નહીં, હિન્દી ભાષા છે. ભાષા છે. વાહ ગુજરાતી ભાષા છે, ગુજરાતી આત્મા નહીં. મારવાડી ભાષા છે, મારવાડી આત્મા નહીં. મોની બેઠા છે. વાહ એના માટે આપણા ગુરુ મહારાજ સુંદર એક વાત કરી છે. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, આદ અંત ને મધ્ય બોલે એ વસ્તુ હાચી. હાલ જે છો તમે છો એ વસ્તુ સાચી છે. તમે આદ ને અંતે મધ્ય, તમે આગળ કે પાછળ, તમે ભવિષ્ય કે ભૂતકાળ જોવો એ વાત બરોબર નહીં. ભૂતકાળમાં તમે હતા ને ભવિષ્યમાં તમે છો ને હાલે તમે છો. આ જગતની અંદરમાં તમારું શરીર નતું, આ શરીર નતું તોય તમે હતા. વાહ આ શરીર છે તોય તમે છો, અને આ શરીર નહીં હોય તોય તમે છો. છો. આજે તમારે દીકરો પરણાવો હોય ને ટૂંપિયો વહુને કન્યાના માટે જોવે મોયરાની અંદરમાં, તો ટૂંપિયો ગળાવા જાય એના પહેલા સોનું છે. ટૂંપિયો ગળાવો તોય, ટૂંપિયો ગળ્યો તોય સોનું છે. અને ટૂંપિયો ભાગીને ફેર વ્યવહાર પૂરો કરો તોય સોનું છે. એમ તમારો આત્મા તમે કાયમ છો. હમ અનાદિ ઓર ન દુજા પાર ભય પહેચાના, અલખ ખલક પૂર્ણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાના. જાના. માટે આ યોગ જે મળ્યો છે એ પોતાના આત્માના કલ્યાણ માટે છે, બીજા કોઈના માટે નહીં. આજે હું તમને કહું, ધર્મ માટે નહીં, ભગવાન માટે નહીં. ધર્મ સદીઓથી ચાલતા જ આવે છે. ધર્મને કોઈ વચાવવાની નહીં. પુનરસ નહીં, કોઈને કોઈ નહીં થવાનું. ભગવાન ને કોઈ તમે મોનો દીના ભાઈ ના મોનો તોય ભગવાન છે. કોઈ નહીં. તમે તમારા આત્માનું કલ્યાણ કરો, અને આત્માનું કલ્યાણ નહીં થાય ત્યાં સુધી તમારે 184 નટુરમ નહીં ખટારમ નટારમ મટે. માટે આત્માને ઓળખી આત્માનું કલ્યાણ કરવું, એના માટેનો યોગ મળ્યો છે. આજે બધા સંતો ઘણા વધાર્યા છે. માટે આ પરિવાર આપ સર્વને વ્યાસપીઠના મહાપુરુષને વંદન કરી નમન કરી વાતને પૂરી કરું. બોલો સદગુરુ મહારાજ.